10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડને ફરીથી અપડેટ કરવા ફરજિયાત છે. જો તમારું આધાર કાર્ડ પણ 10 વર્ષથી વધુ જૂનું છે, તો તમે તેને ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. ભારતમાં ઉપયોગમાં લેવાતા ઓળખ કાર્ડમાં આધાર કાર્ડ સૌથી સામાન્ય કાર્ડ છે. ભારતમાં લગભગ 90 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે. ઘણીવાર લોકો આધાર કાર્ડ બનાવતી વખતે કેટલીક ખોટી માહિતી દાખલ કરે છે, જેના કારણે તેમને યોજનાઓનો લાભ મેળવવા કે અન્ય કોઈ સુવિધા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ આધાર કાર્ડ સેવાઓનું સંચાલન કરતી સરકારી સંસ્થા UIDAIએ તેમાં ફેરફાર કરવાનો અવકાશ છોડી દીધો છે. કોઈપણ વ્યક્તિ આધાર કાર્ડને ઓનલાઈન કે ઓફલાઈન અપડેટ કરી શકે છે. UIDAI દ્વારા આ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે કે જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂના છે, તે બધાને ફરીથી અપડેટ કરવા પડશે. જો તમારું આધાર કાર્ડ પણ 10 વર્ષથી વધુ જૂનું છે, તેથી તમે તેને મફતમાં અપડેટ કરી શકો છો. 16 જૂન 2024 ફ્રી અપડેટ મેળવવાની છેલ્લી તારીખ છે. જો તમે 16 જૂન 2024 પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો, પછી તમારે આધાર કાર્ડ માટે સામાન્ય ફી ચૂકવવી પડશે. સામાન્ય માહિતી અપડેટ કરવા માટે ફી ₹50 નક્કી કરવામાં આવી છે. તેથી, બાયોમેટ્રિક અપડેટ માટે ₹100ની ફી નક્કી કરવામાં આવી છે. જો તમે તમારું સરનામું બદલવા માંગતા હોવ તો તમે તેને મફતમાં ઓનલાઈન બદલી શકો છો.